માધાપરમાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના નૂતન સમાજ ભવનનું ખાતમુહૂર્ત યોજાયું। માધાપર ખાતે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના નૂતન સમાજ ભવનના નિર્માણ માટે ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ તરીકે વિરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા તથા ધારાસભ્ય રાપર કચ્છ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે માર્ગદર્શક તરીકે દિલાવરસિંહ બી જાડેજા પ્રમુખ, મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાની વિશેષ હાજરી રહી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લાના દસઈ તાલુકાના સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મોટી સંખ્યામાં સમાજ બાંધવો જોડાયા હતા। નૂતન સમાજ ભવન સમાજની એકતા, સંગઠન અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો। સમાજે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે। લગભગ તાલુકાઓમાં સમાજવાણી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે। ત્યારે હવે જે કરવાનું કામ છે એની જો બે વાત કરીને મારી વાત પૂરી કરીશ। હવે તમામ સંકુલોનો જેમ મેં માધાપર માટે વાત કરી એમ આપણી તમામ 10 તાલુકાના સંકુલોનો ઉપયોગ દર મહિને ત્યાં સ્થાનિક સમાજના આગેવાનો દર મહિને એક મીટિંગ બોલાવે, સમાજની વધારે સંગઠનાત્મક શક્તિ કેમ વધે, સમાજના દીકરા દીકરીઓને કેમ વધારે મદદરૂપ થઈ શકી, એને પ્રોત્સાહન કેમ આપી શકાય, એના માટે એને યોગ્ય પ્લેટફોર્મ કેમ પૂરું પાડી શકાય, એના માટેની ચિંતાઓ થાય। મારું નામ જગદીશસિંહ જાડેજા, માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ। આજ રોજ તારીખ 18 ના રોજ અને કચ્છ જિલ્લાના 10 તાલુકાના રાજકીય સામાજિક આગેવાન અને અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને સમાજ રત્ન અને રાપર વિધાનસભાના ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ બાપુની અધ્યક્ષતાને અને અમારા માધાપરના અમારા કચ્છ જિલ્લા માજી એસોસિએશનના પ્રમુખ દિલાવર સાહેબની અનિવાર્ય હેઠળ અમે આ કાર્ય માધાપરની અંદર કમસે કમ હાલમાં 600 થી ઉપર પરિવારો અહીંયા રહે છે કે માધાપર એક કચ્છ જિલ્લાનું સેન્ટર છે, ત્યાં એજ્યુકેશન અને ધંધા રોજગારે કચ્છમાંથી વિવિધ જગ્યાએ અહીંયા સ્થાયી થતા હોય છે। તો આ સમાજને એક એવો સંકુલની જરૂર છે કે જ્યાં નાના મોટા પરિવારો ક્યાં પણ બહાર ભાડા પેટે જવું ન પડે અને આવનારી જે આ કોમ્પ્યુટર યુગની અંદર આપણા આવનારી અમારી યુવા પેઢી માટે કોમ્પ્યુટર ક્લાસીસ હોય, એજ્યુકેશનની વાત હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, એ સમાજને એક સાથે જોડવાની જે અમે આ સંકુલ કાર્ય ઊભું કરવાની જઈ રહ્યા છીએ, એ સમાજ જ્યારે એકત્રિત અને સાથે રહે એવી અમે ભાવનાથી આજે જે આખા કચ્છ જિલ્લાના ક્ષત્રિયોને બોલાવ્યા હતા, એની અંદર અમારું જે ટાઇટલ ક્લિયરના દાતા તરીકે 1 કરોડ 1 લાખનું અનુદાન હતું, એ અમારા કચ્છના ભામાસા કહેવાય એવા જોરાવરસિંહ બાપુથી 1 કરોડ 1 લાખ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું। જે 51 લાખ રૂપિયાનું ડોનેશન જે અમે હોલના દાતા તરીકે નક્કી કર્યું હતું, એ અમારા માધાપરના જે ભામાસા કહેવાય પૂર્વ રાજપૂત સમાજના પ્રમુખ પ્લાસી ગોવિંદ બાપુથી જાહેર કરવામાં આવ્યું। જ્યારે 11 લાખ રૂપિયા ભોજનાલયના દાતાનું હતું, એ અમારા માધાપરના જેને ભામાસા કહીએ એવા હેતેન્દ્રસિંહ વાઘેલા બાપુએ જાહેર કર્યું। અને કમસે કમ અમારા 5 થી 6 રૂમના દાતા જે અમે સુપર બિલ્ડર 6 લાખ રૂપિયા નક્કી કર્યું હતું, એવા 5 થી 6 રૂમના દાતા પણ અમને મળી ગયા છે। અને જે બીજું અમે ધીરે ધીરે આજથી 2.5 મહિના પહેલા દાન ભેગું કરવાનું જે કોશિશ કરી, એની અંદર અમારા પાસે 51 લાખ રૂપિયાનું દાન આવેલું છે, જે અમારો 3.5 કરોડનો ટાર્ગેટ છે। એની અંદર 88 બાય 34 નો હોલ, ઉપર 14 રૂમ, એની બાજુમાં 18 રૂમ, એની બાજુમાં કાર્યાલય, બાજુમાં લાઇબ્રેરી રૂમ, કોમ્પ્યુટર રૂમ, ભોજનાલય અને શૌચાલય અને રાજવાડી ગેટ, એવું અમારું જે કામ છે એ આગળ ટૂંક સમયની અંદર અમે ચાલુ કરશું। જે અમારે દાનની જરૂરત હતું, આજે સમાજ અમારા માધાપર ક્ષત્રિય સમાજ ઉપર ખૂબ એમણે દાનનો વરસાદ કર્યો છે અને અમારો ટાર્ગેટ હતો, એ ટાર્ગેટ પૂરું કર્યો એટલે હું આખા કચ્છ જિલ્લાનો ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।